સૌથી અગત્યની વાત તો એ છે કૃણાલ કે આ ઇન્ડિયા બ્લોક છે એમાં વિપક્ષી એકતાનો જે મુદ્દો છે એ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં એટલા માટે છે કે જૂન 2024માં ઇન્ડિયા બ્લોકની બેઠક મળે અને એ પછી લગાડ 2 વર્ષ સુધી આ રીતની બેઠક ન મળે જેમાં બ્લોકના તમામ સદસ્યો એટલે તમામ પક્ષો હાજર હોય અને એ 2 વર્ષ દરમિયાન એક પછી એક સાથી છે એ વિખૂટા પડતા જાય, જેડીયુ એમાંથી અલગ થઈ જાય, એમાંથી આમ આદમી પાર્ટી અલગ થઈ જાય, આ પ્રકારે ડીએમકે અલગ થઈ જાય, એટલે આ પ્રકારે અલગ અલગ જે પાર્ટીઓ છે એ એક સાથે ભાજપની સામે લડવા માટે મેદાને ઉતરે, પણ જ્યારે મોરચો માંડવાનો હોય, એક થવાનું હોય ત્યારે એક પછી એક બાજુથી એક પક્ષ અલગ થતો જાય. દિલ્હીમાં જે ઇન્ડિયા બ્લોકની બેઠક અત્યારે મળી રહી છે એની પૂર્વ સંધ્યાએ આમ આદમી પાર્ટીએ કહી દીધું કે ભાઈ અમે હવે ઇન્ડિયા બ્લોક સાથે નથી. એટલે જે આમ આદમી પાર્ટી કે અરવિંદ કેજરીવાલ ઉપર ઘણો મોટો મદાર રાખતું હતું એક સમય ઇન્ડિયા બ્લોક, એ એનાથી છેડો ફાડી દીધો. તમિલનાડુની ચૂંટણીમાં જે પણ થયું એના કારણે ડીએમકે નારાજ થઈ ગયું, કેમ કે કોંગ્રેસે ત્યાં ટીવીકે સાથે ગઠબંધન કરીને સરકારમાં જોડાઈ ગયા, તો ડીએમકે પણ ઇન્ડિયા બ્લોકમાંથી અલગ થઈ ગયું. એટલે ભાજપ સામે લડવાની વાત તો પછી છે, પહેલાં તો આ જે બંધ મુઠ્ઠી રાખવાની હોય છે એ વિપક્ષી દળો એક સાથે નથી આવી રહ્યા. અને એટલે જ શરદ પવારે કહ્યું કે આખી બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવી એ પછીની વાત છે. સૌથી પહેલાં તો વિપક્ષી એકતા સાબિત કરવાની જરૂર છે, જે બની જ નથી રહી. એક પછી એક પક્ષો અલગ થઈ રહ્યા છે, એમની જે વિચારધારા છે એ પણ એક ફોરમ પર નથી આવી રહી. 2029માં આ જ ઇન્ડિયા બ્લોકે ભાજપ સામે જો લડવું હોય તો અત્યારથી જ એકતા દેખાડવાની જરૂર છે, જે બિલકુલ દેખાઈ નથી રહી. આ બેઠકમાં જોકે ઘણા મોટા દિગ્ગજ નેતાઓ એક મંચ પર આવ્યા. સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય, મમતા બેનર્જી હોય, અખિલેશ યાદવ હોય, તેજસ્વી યાદવ હોય, આ બધા જ નેતા, ઓમર અબ્દુલ્લા પણ આવ્યા. અને એ સિવાય જે બીજા કેટલાક નેતાઓ છે વિડીયો કોન્ફરન્સથી પણ જોડાયા. પણ હજુ પણ એ મુદ્દો તો છે જ કે તમે એ મંથન કરશો ક્યારે કે ભાજપ સામે એક થઈને લડીશું. સૌથી પહેલાં તો એકતા જ નથી જોવા મળી રહી, એક વિચારધારા નથી થઈ રહી, અલગ અલગ મુદ્દા પર પ્રતિક્રિયા અલગ અલગ આવી રહી છે. એટલે ઇન્ડિયા બ્લોક બેઠક તો ચોક્કસથી કરી રહ્યું છે. 2029ની રણનીતિ પણ છે, અને જેમ તમે કહું વિધાનસભા ચૂંટણીઓ પણ આવી રહી છે અમુક રાજ્યોની, એના માટે પણ ઇન્ડિયા બ્લોકે રણનીતિ ઘડવાની છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.